આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાને તમે શરૂઆતમાં સાંભળ્યા, એ જે કહી રહ્યા છે આક્ષેપો ખૂબ ગંભીર છે। ઘણી બધી બેઠકો એવી છે જે આમ આદમી પાર્ટીએ ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે, ઘણી બધી બેઠકોમાં એમને ટાઈ થઈ છે, એટલે ત્યાં નિર્ણાયક એકાદ માણસ રહે કે જે પક્ષ પલટો ન કરે તો પછી ત્યાં એમની બોડી બની શકે છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અત્યારે રિઝોર્ટ પોલિટિક્સ ખૂબ ચાલી રહ્યું છે, સાથે જ આયારામ ગયારામ એટલે પક્ષ પલટો કરતા નેતાઓને અત્યારે બધા જ એવું કહી રહ્યા છે કે તમે અમારા પક્ષમાં આવી જાઓ એટલે એમને બહુમતી મળી જાય અને પછી ત્યાં બોડી એમના પક્ષની બની જાય। પણ પ્રશ્ન એ થાય છે કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ઘણી બધી જગ્યાએ જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે, ઘણી બધી જગ્યાએ ટાઈ થઈ છે। એ બધાની વચ્ચે રાધિકા રાઠવા વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે છોટાઉદેપુર કવાંટ, જ્યાં અમારે બહુ જ સારી રીતના ઉમેદવારો જીત્યા છે, ત્યાં પોલીસ દલાલ બની અને અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી રહી છે। જ્યારે રાધિકા રાઠવા કહી રહ્યા છે ત્યારે પોલીસ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। સાથે જ રાધિકા રાઠવા એવું કહી રહ્યા છે કે તમે એક કામ કરો, જો તમારે રાજનીતિ કરવી હોય તો પછી તમે વર્દી ઉતારી અને રાજનીતિમાં જ આવી જાઓ અને પછી તમારે જે કરવું હોય એ કરો, તો કોઈને વાંધો નથી, પણ વર્દી પહેરીને રાજનીતિ કરવાનું અને કોઈ પક્ષને તમે સારા દેખાવા માટે તમે આ બધું કરવાનું બંધ કરો। આ માત્ર આદિવાસી પટ્ટાની જ વાત નથી, કોંગ્રેસના પણ થોડા દિવસ પહેલાં જેવા આક્ષેપ હતા, જે દ્વારકા અને એની આસપાસના વિસ્તારમાં જે કોંગ્રેસના નેતાઓ ગયા હતા એમને પોલીસે ધમકાવ્યા અને પછી ત્યાં એમની બોડી ન બને એવા પ્રયત્ન, અને ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતીય જનતા પાર્ટી એમને સતત એવું કહેતા હોય કે તમે અમારા પક્ષમાં આવી જાઓ, એ બધા જ આક્ષેપો કોંગ્રેસના નેતા દ્વારા પણ કરવામાં આવ્યા હતા। હવે આદિવાસી વિસ્તારમાં કેટલા પક્ષ પલટા થાય છે, કોની સરકાર એટલે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આટલી બેઠકો મળ્યા પછી પણ એ બોડી બનાવી શકે છે કે કેમ, એ જોવાનું રહ્યું। અત્યારે તો રાધિકા રાઠવાએ પોલીસ માટે જે કહ્યું છે તે સાંભળો। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી, પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે, અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય, ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ।